જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 2 આપણી આસપાસ શું આ પાઠનો આપણે અભ્યાસ કરવાના છીએ, જેમાં આપણે પૃથ્વીના વિવિધ આવરણો વિશેની માહિતી મેળવીશું. હવે સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈશું. એમાં ધ્વનિત તેની મમ્મી સાથે બગીચામાં ફરતો હતો અને ફરતા ફરતા તેના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો. આપણે જે જમીન પર ચાલીએ છીએ એ કેવી રીતે બની હશે? ધ્વનિતે આ પ્રશ્ન એની મમ્મીને પૂછ્યો. એની મમ્મી કહે, તું દરરોજ સૂર્યને જુએ છે ને? તો આ સૂર્યનું પણ એક કુટુંબ છે, જેને આપણે સૌર પરિવાર તરીકે ઓળખીએ છીએ. આપણી પૃથ્વી પણ એ સૌર પરિવારનો જ એક સભ્ય છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે સૌર પરિવારના કુલ 8 સભ્યો છે, જેમાં અનુક્રમે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. આને સૌર પરિવાર કહે છે, જેમાં પૃથ્વી એ સૌર પરિવારના અન્ય સભ્યોની વચ્ચે રહે છે. સૌથી વિશેષ વાત એ છે કે આપણા જેવા સજીવોને જીવવા માટે જરૂરી એવું અનુકૂળ તાપમાન, પાણી અને હવા એ માત્ર આપણા પૃથ્વીને જ મળેલા છે. તેના પરિવારના અન્ય કોઈ સભ્યો પાસે આ પ્રકારની અનુકૂળતા હોવાના નક્કર પુરાવાઓ આજ સુધી મળ્યા નથી. મિત્રો, આપણા માણસે સાયન્ટિસ્ટે વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહ સુધી શોધ કરી અને મંગળ પર જઈને પણ જોયું તો ત્યાં પણ કોઈ પાણી હોવાના કોઈ નક્કર પુરાવાઓ મળ્યા નથી. હવે આપણે પૃથ્વીની અન્ય માહિતી મેળવીશું. તો પૃથ્વી એ સૂર્યમાંથી છૂટી પડેલી છે. પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે તે અગનગોળાના રૂપમાં હતી. આ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડવા લાગ્યો અને આ પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તેને જલાવરણ તરીકે ઓળખીએ છીએ. જે તત્વોનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું તેને વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. આમ, જે પૃથ્વીની રહેવા માટે જે કઠણ સપાટી, પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે હવા મળી રહેતા પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી, જેને આપણે જીવાવરણ તરીકે ઓળખીએ છીએ. તો આ સજીવોને અનુકૂળ દરેક વસ્તુ પૃથ્વી પર મળી રહેતી હોવાથી પૃથ્વીનું જે ચોથું આવરણ છે એ જીવાવરણ અસ્તિત્વમાં આવ્યું. હવે પૃથ્વીની ઉત્પત્તિ વિશે થોડું આપણે જાણીએ. તો સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે અંતરિક્ષમાં ફરતા પથ્થરો, ગેસ, વાદળોમાં રહેલો જે ગેસ એ એકબીજા સાથે જોડાવા લાગ્યા અને સમય જતાં આ બધા જ કણો નાના મોટા કણો બધા ભેગા થઈને એક ગોળાનો આકાર ધારણ કરવા લાગ્યા અને જન્મ થયો સૌરમંડળનો. પૃથ્વી પણ આ ગ્રહમાંનો એક સભ્ય છે. જન્મ સમયે પૃથ્વી એ પૂરી રીતે આગના ગોળા સ્વરૂપે હતી, પરંતુ ગ્રેવિટી એટલે ગુરુત્વાકર્ષણ બળને લીધે ધરતીમાં રહેલા પદાર્થ, ભારે પદાર્થ છે જેમ કે લોખંડ, આયર્ન, કોપર, જે પૃથ્વીના કેન્દ્રમાં જમા થવા લાગ્યા અને પૃથ્વીનો બહારનો ભાગ એક કવચનું સ્વરૂપ ધારણ કર્યું. ત્યારે તે જ સમયે એક ધૂમકેતુ પૃથ્વી સાથે આવીને ટકરાયું અને પૃથ્વીના કેટલોક ભાગ અંતરિક્ષમાં વિખરાઈ ગયો, જેમાંથી જન્મ થયો ચાંદનો. શરૂઆતમાં આ પૃથ્વી એક જ્વાળામુખીની જેમ સતત ગરમ રહેતી હતી. ત્યારે વારંવાર ઉલ્કાઓ સાથે અથડાવાથી તે ગરમ જ રહેતી હતી, પરંતુ ત્યાં ન હતા મહાસાગર કે ન હતા વાયુમંડળ કે ન હતો ઓક્સિજન. ધીમે ધીમે ઉલ્કાઓ પડવાની ઓછી થઈ ગઈ અને પૃથ્વીનું જે પડ હતું સખત બનવા લાગ્યું અને શરૂઆતમાં જ્વાળામુખીમાંથી નીકળતો ગેસ, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુઓએ વાયુમંડળનું નિર્માણ કર્યું.
ને વાયુમંડળમાં રહેલા ગેસને કારણે વાદળોની રચના થઈ અને કરોડો વર્ષો સુધી વરસાદ પડવાથી પૃથ્વીનો જે નીચાણવાળો વિભાગ છે એમાં પાણી ભરાવા લાગ્યું અને મહાસાગરોની રચના થઈ. તો આ રીતે મહાસાગરનો પણ જન્મ થયો અને ધીમે ધીમે મહાસાગરોમાંથી સૂક્ષ્મજીવો અને સૂક્ષ્મજીવોમાંથી ઉભયજીવો અને ઉભયજીવીઓમાંથી ડાયનોસર્સ અને એના પછી જુરાસિક પાર્ક, પછી પાંખોવાળા પ્રાણીઓ, ત્યારબાદ ઉલ્કાના ટકરાવાથી આ પ્રાણીઓનો નાશ પણ થયો અને હોમિનોઇડ્સ નામનો માણસ, હોમો હેબિસ નામનો, હોમો એરિક્ટસ પહેલી પ્રજાતિ જે આદિમાનવ અને ત્યારબાદ આધુનિક માનવ અને આફ્રિકામાં 2 લાખ પહેલાં જ આ માનવની ઉત્પત્તિ થયેલી આપણે જણાય છે. તો આ રીતે પૃથ્વી પર માણસનો જન્મ થયો અને આ રીતે પૃથ્વીનો પણ ઉદ્ભવ થયો. હવે આપણે પૃથ્વીના જે 4 આવરણો છે તેમાંથી આ પીરિયડમાં આપણે 2 આવરણની માહિતી મેળવવાના છીએ. તો એમાં સૌપ્રથમ આપણે મૃદાવરણ વિશે જોઈએ. તો અહીંયા પૃથ્વીના જે 4 આવરણો છે એનું તમને ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. તો વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ, જીવાવરણ. તો આ 4 આવરણમાંથી આપણે સૌપ્રથમ મૃદાવરણની માહિતી મેળવીશું. તો પૃથ્વી પર 4 આવરણ આવેલા છે. એમાં પહેલું છે મૃદાવરણ. તો આપણે પૃથ્વીના જે ભાગ પર વસવાટ કરીએ છીએ તે ભાગને મૃદાવરણ કહીએ છીએ. પૃથ્વીનો ઉપરનો જે પોપડો છે એ માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે. એટલે કે મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડક જેવા ઘન પદાર્થોનો બનેલો છે. તેથી તે ઘનાવરણ કે શિલાવરણ તરીકે પણ ઓળખાય છે. મૃદાવરણ પૃથ્વીની સપાટીનો 29% ભાગ રોકે છે. એટલે પૃથ્વીની સપાટીનો ચોથો ભાગ, બરાબર. અને 3 ભાગમાં પાણી છે, 1 ભાગમાં જમીન છે. આ પોપડો આશરે 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. આપણે જે પૃથ્વી પર રહીએ છીએ એની પર જમીન છે એટલે ત્યાં ખડકો છે, પછી ભૂમિ સ્વરૂપો અલગ અલગ છે, ઉચ્ચ પ્રદેશો છે. આ જે મૃદાવરણના અલગ અલગ ભૂમિ સ્વરૂપો છે તેની જાડાઈ 64 થી 100 કિલોમીટર જેટલી છે. તે બધે એક સરખી જાડાઈ ધરાવતો નથી. પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેગ્મા કહે છે. એટલે કે પૃથ્વીની અંદર કે બહાર એક સરખો આકાર ધરાવતો નથી. તે લગભગ માટી અને ખડક જેવા દ્રવ્યોનો બનેલો છે અને આ ભાગ પર નાના નાના પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. અને વળી સપાટીથી શરૂ કરીને આપણે જેમ જેમ ઊંડે જતા જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય, બરાબર. જે પૃથ્વીના જે 4 પડ છે એમાંથી સૌથી અંદરનું વચ્ચેનું જે પડ છે એમાં લગભગ 6000 ડિગ્રી જેટલું ટેમ્પરેચર નોંધવામાં આવ્યું છે કે ત્યાં સખત ગરમી હોવાને કારણે એટલે ત્યાં આગળ તાપમાનમાં વધારો થતો જાય છે. અહીં આપણે જોઈએ છે કે જ્વાળામુખીનું ચિત્ર છે. તો પૃથ્વીનો પોપડો છે એ ફાટી જવાથી જ્વાળામુખીનો જન્મ થાય છે. પરંતુ કેટલીક વાર પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. તો શા માટે આપણે તે જોઈએ કે પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના જે પીગળેલા રસને મેગ્મા કહે છે. આપણે જોયું કે પૃથ્વીની અંદર જેમ જેમ નીચે જતા જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. તો તેમાં રહેલા જે ખડકો છે તે પણ પીગળી જાય છે. તો પૃથ્વીની અંદર કેટલાક વાયુઓ રહેલા છે. એટલે જે ખડકો પીગળવાથી જે વરાળ બને છે એ વાયુઓ એ ગરમ થતાં ઉપરની તરફ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ઉપર આવેલા જે ખડકો છે એટલે જમીનનું જે પડ છે એની તરફ દબાણ પણ એટલું જ દબાણ વધારે હોય છે. એટલે ખડકોનું દબાણ પણ એટલું જ વધારે હોય છે. એટલે તો એ દબાણ કરે છે
આમ ગરમી અને દબાણ જેવા બે બળો એકબીજાને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે, એટલે બંને વચ્ચેની સમતુલા જળવાઈ રહે છે. એટલે જ તો પૃથ્વીનો આ પોપડો ફાટી જતો નથી. જ્યાં આ સમતુલા જળવાતી નથી ત્યાં પોપડો ફાટે છે અને જ્વાળામુખીનો જન્મ થાય છે. એટલે પોપડો ફાટતા જ્વાળામુખી ફાટી નીકળે છે. એટલે જે જગ્યાએ પૃથ્વીના પોપડો નરમ હોય અથવા તો સખત ના હોય તો તે જગ્યાએ શું થાય છે કે પૃથ્વીનો પોપડો ફાટી જાય છે અને તેમાંથી આ જે મેગ્મા છે એ બહાર નીકળે છે અને તેને પછી લાવા તરીકે ઓળખાય છે. હવે ધ્વનિ તેના મમ્મીને પૂછે કે મમ્મી, આ મૃદાવરણ આપણને કઈ રીતે ઉપયોગી છે? તો એની મમ્મી એને કહે છે કે જો મૃદાવરણ ન હોત તો આપણા ઘર શાના પર બાંધી શકીએ, એટલે કે અહીંયા આપણને મૃદાવરણની ઉપયોગિતા જાણવા મળશે કે આપણે એની ઉપયોગિતા જોઈએ કે મૃદાવરણની ઉપયોગિતા એમાં પહેલું છે, મૃદાવરણ માનવીનું નિવાસસ્થાન છે. તે માનવને રહેઠાણ માટે જગ્યા અને ઘર બાંધવા માટેની સામગ્રી આપે છે. આ પહેલો પ્રશ્ન એનો. પછી બીજો પ્રશ્ન છે, પીવાનું પાણી કે ખોરાક માટે, ખેતી, ઉદ્યોગ ધંધા માટે જરૂરી ખનિજો કે પછી જંગલો એ મૃદાવરણ કઈ રીતે શક્ય છે? તો માનવી મૃદાવરણ પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે, તેમજ ઉદ્યોગ ધંધા અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ પણ કરે છે. અને ચાલ આજે આપણે મૃદાવરણ વિશે જે વાત કરી તેના આધારે મૃદાવરણમાં શું શું આવી શકે તેને લગતું ચિત્ર દોર. એટલે ધ્વનિતને કહે છે આપણે પણ મિત્રો મૃદાવરણને અનુકૂળ એક ચિત્ર દોરવાનું. અને મૃદાવરણની બીજી અન્ય ઉપયોગિતા વિશે આપણે જોઈએ તો માનવને મૃદાવરણના જલ સ્ત્રોતોમાંથી પાણી પણ મળી રહે છે. મૃદાવરણ વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસસ્થાન છે. પછી મૃદાવરણમાંથી મળતા ખનિજોનો ઉપયોગમાં અને બીજી રીતે પણ તેનો ખનિજોનો ઉપયોગ શેમાં થાય છે? ઉદ્યોગોમાં. અને બીજી રીતે પણ તેનો ઉપયોગ થાય છે અને માનવ સંસ્કૃતિના વિકાસને પણ ખૂબ આભારી છે. તો આપણે મૃદાવરણ વિશેની માહિતી મેળવી. હવે આપણે બીજું આવરણ છે એ છે જલાવરણ. એની આપણે માહિતી મેળવીશું. તો જલાવરણને અંગ્રેજીમાં હાઇડ્રોસ્ફિયર કહેવામાં આવે છે. હવે ધ્વનિતની મમ્મી તેને જલાવરણ વિશે પણ માહિતી વિશે જણાવવા કહે છે કે ચાલ તને હું જલાવરણ વિશે જણાવું. તો આપણે પણ અહીં જલાવરણનો અભ્યાસ કરીએ. તો પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ આપણે જોયું કે જ્વાળામુખી ફાટી નીકળ્યા છે અને જે નીચાણવાળી જમીન છે પૃથ્વીના પોપડા પર તેમાં પાણી ભરાઈ રહી છે. તો જે પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ છે અને તેમાં પાણીથી ઘેરાયેલો છે એને આપણે જલાવરણ તરીકે ઓળખાય છે. અહીંયા જલાવરણ એટલે શું પૂછાય તો આપણે આ વ્યાખ્યા લખીશું. પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. તો મિત્રો કેટલું છે? તો 71% ભાગ જલાવરણ એ પૃથ્વીનો 71% ભાગ એ જલાવરણ રોકે છે. જલાવરણમાં વિશાળ જળભંડાર ધરાવતા ભાગો, એટલે આ જલાવરણમાં શેમાં સમાવેશ થાય છે? તો મહાસાગરો, જે પેસિફિક, એટલાન્ટિક, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર તરીકે ઓળખાય છે. અને બધા જ મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. આપણે પૃથ્વીનો આખા દુનિયાનો નકશો જોઈએ તો આપણને તે જોવા મળે છે. ભૂમિ વિસ્તારો પાસે આવેલા અનેક જળ વિસ્તારો સમુદ્રો, ઉપસાગરો, અખાત કે સામુદ્રધુનીના નામે ઓળખાય છે. મિત્રો જળ વિસ્તારોમાં સમુદ્રોને આપણે જાણીએ છીએ. ઉપસાગરો એટલે આ બાજુ બંગાળાની ખાડી છે એને ઉપસાગર તરીકે ઓળખાય છે. પછી અખાત એટલે કચ્છનો અખાત છે, ખંભાતનો અખાત છે, બરાબર. એટલે કે ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય એવો જળ વિસ્તારને આપણે અખાત કહીશું. અને મહાસાગરના જળભાગનો આંશિક ભાગ
તે જમીનની ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે એને આપણે ઉપસાગરો કહીશું. અને જ્યારે સામુદ્રધુની એટલે બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટી. દાખલા તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકની છે એ સામુદ્રધુની છે, અને આ સામુદ્રધુની પૂર્વમાં બંગાળાની ખાડીને અને પશ્ચિમે અરબ સાગરને જોડે છે. તો આ જે સાંકડી જળપટ્ટી છે એને સામુદ્રધુની કહે છે. પૃથ્વી પરના મહાસાગરો એ ખૂબ વિશાળ અને કેવા છે, ઊંડા છે. અને કેટલીક જગ્યાએ તો 10થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખાઈઓ પણ આવેલી છે. તો મહાસાગરોના તળિયા પણ પૃથ્વીની સપાટીની જેમ ઊંચા પહાડો, વિશાળ મેદાનો, ઉચ્ચ પ્રદેશો, ખીણો વગેરે જેવા સ્વરૂપોના બનેલા છે. એટલે કે મહાસાગરોના તળિયા છે એ પૃથ્વીની સપાટીના જે ઊંચા પહાડો છે, મેદાનો છે, ઉચ્ચ પ્રદેશો છે, ખીણો છે, એવી રીતે એવા સ્વરૂપોના પણ બનેલા હોય છે. હવે બીજો પ્રશ્ન પૂછે છે કે મમ્મી, આ સમુદ્રોમાં કેટલું પાણી હશે અને તે તો ખારું હોય છે, તે આપણને કઈ રીતે ઉપયોગી છે? તો મિત્રો, અહીંયા આપણે જલાવરની ઉપયોગિતાનો અભ્યાસ કરીશું કે આ પ્રશ્ન પરથી આપણને જલાવરની શું ઉપયોગિતા છે તેની માહિતી મળે છે. તો એનો મમ્મી જવાબ આપે છે કે હા, પૃથ્વી પરના પાણીના જથ્થાના 97% ભાગનું પાણી સમુદ્રોમાં રહેલું છે. બાકી રહેલા પાણીનો આશરે પોણો ભાગ બંને ધ્રુવો પર તથા હિમાલય અને બીજા ઊંચા પર્વતો પર બરફના સ્વરૂપમાં રહેલો છે. એટલે હિમાલયમાં જે બરફના પહાડો આવેલા છે તેમાં આપણે જોઈએ તો પોણો ભાગ, બરાબર, એક પણ નહીં, ખાલી પોણો ભાગ જેટલો ભાગ એ બંને ધ્રુવ, ઉત્તર ધ્રુવ અને આ બાજુ દક્ષિણ ધ્રુવ. ઉત્તર ધ્રુવ એ આર્કટિક મહાસાગર છે અને નીચે છે એન્ટાર્કટિકા ખંડ છે. ત્યાં આગળ પોણો ભાગ એ બરફના સ્વરૂપમાં પાણી રહેલું છે. બાકીના પાણી પૈકી કેટલુંક પાણી સરોવરોમાં, કેટલુંક નદીઓમાં અને કેટલુંક પાણી પેટાળમાં સંગ્રહાયેલું છે. અને પીવાલાયક પાણી તો ખૂબ જ ઓછું છે. તો મિત્રો, આપણે પાણીનો બગાડ અહીંયા આગળ ન કરવો જોઈએ. પીવાલાયક પાણી આપણે જોઈએ તેટલું જ વાપરવું જોઈએ. બીજું, મીઠું પાણી એ પણ આપણે પીએ છીએ એ જલાવરણની ભેટ છે. સજીવોને જીવન જીવવા માટે મીઠા પાણીની જરૂર છે. અને આ મીઠા પાણીનું મુખ્ય આધાર સ્વરૂપ છે વરસાદ. અને વરસાદ માટેનો જે ભેજ છે એ સમુદ્રોમાંથી આવે છે. એટલે કે જ્યારે સખત ગરમી પડે અને વરાળ થાય, બાષ્પીભવન થાય છે, ત્યારે ઉપર જઈને ઠંડી પડે છે એટલે એને ભેજ કહે છે. અને પછી ત્યાર પછી ઘનીભવન થાય છે અને આપણે વરસાદ પડે છે. તો એ આપણને સમુદ્રોમાંથી જ મળે છે. સમુદ્રોમાંથી આપણને મૂલ્યવાન રસાયણો, આ સમુદ્રની, આ જલાવરણની મુખ્ય ઉપયોગિતા છે કે સમુદ્રમાંથી આપણને મૂલ્યવાન રસાયણો, ખનિજો, મીઠું અને માછલા મળી આવે છે. જેમ ધરતી પર જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેવી જ રીતે સમુદ્રોમાં પણ જીવસૃષ્ટિ આવેલી છે. એટલે મિત્રો, ઘણીવાર આપણે જોઈએ છે કે કેટલાક માછલાઓ મૃત્યુ પામતા હોય છે. તો પાણીનું પ્રદૂષણ વધી ગયું છે, જેને કારણે દરિયાની સપાટી અને ગ્લોબલ વોર્મિંગને કારણે પણ દરિયાની સપાટી વધી રહી છે. તો પ્રદૂષણને થતું પણ આપણે અટકાવવું જોઈએ. બીજું, મહાસાગરોના જે મોજા છે, પછી પ્રવાહો અને ભરતીમાં રહેલી પ્રચંડ શક્તિને નાથીને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. એટલે વિદ્યુત શક્તિ આપણે જે વિદ્યુત આપણા ઘરમાં પ્રાપ્ત કરીએ છીએ તે આપણે મહાસાગરોના જે મોજા છે, પછી જે પ્રવાહો છે અને ભરતીમાં રહેલી જે પ્રચંડ શક્તિ તેને નાથીને, એટલે કે તેમાંથી વિદ્યુત શક્તિ, કરંટ મેળવવામાં આવે છે. આ સિવાય તે જળમાર્ગ તરીકે પણ ઉપયોગી છે. આ થઈ જલાવરણની ઉપયોગિતા. મિત્રો, તમે વિચાર કરજો, જો સમુદ્ર ન હોત તો શું થાય? ફરી વખત જ્યારે પણ આપણે મળીશું ત્યારે આ પ્રશ્નની આપણે ચર્ચા કરીશું. બરાબર, ત્યાં સુધી આપણે આ પાઠ્યક્રમમાં આ બે મુદ્દા જોઈશું.
ને આ પાઠના બીજા મુદ્દા આપણે આવતા પીરિયડમાં જોઈશું. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ.